નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય છે સામાજિક વિજ્ઞાન, તેનો પાઠ 6। પાઠનું નામ છે મૌર્ય યુગ, તેમાં ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય સામાજિક વિજ્ઞાન પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ। તેમાં પ્રશ્ન પહેલો, સાચો ક્રમ ABCDમાંથી બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। પહેલું, નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય છે? તેમાં ઓપ્શન ડી જવાબ આવશે। બીજાની અંદર ગ્રીક રાજા સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે કયા પ્રદેશ જીત્યા હતા? તેમાં ઓપ્શન સી આવશે। બલુચિસ્તાન, કંદહાર, કાબુલ અને હેરાત જીત્યા હતા। ત્રીજાની અંદર ઓપ્શન સી ચાણક્ય, ચોથાની અંદર ઓપ્શન ડી સેલ્યુક્સ, પાંચમાની અંદર ઓપ્શન સી પુષ્યગુપ્ત, છઠ્ઠાની અંદર ઓપ્શન એ અશોક, સાતમાની અંદર ઓપ્શન બી બિહાર આવશે। મિત્રો, આ એક અમારી વ્યક્તિગત ચેનલ છે અને જેની અંદર તમે જે વિડીયો જોઈ રહ્યા છો તેના જવાબ અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યા છે। તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। આઠમાની અંદર ઓપ્શન સી જુનાગઢ, નવમાની અંદર ઓપ્શન એ જવાબ આવશે, દસમાની અંદર ઓપ્શન સી જવાબ આવશે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂર્ણ કરો। પહેલી ખાલી જગ્યામાં બૃહદ્રષ્ટ, બીજામાં અશોક, ત્રીજામાં ચંદ્રગુપ્ત મૌર્ય અને ચોથામાં 18 ખાતાઓ દર્શાવ્યા છે। પ્રશ્ન 3, પારિભાષિક શબ્દની સમજ આપવાની છે। પહેલું, ગ્રામણી, તો વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગામ હતું, તેનો ઉપરી ગ્રામણી કહેવાતો। ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી ગામનો વહીવટ ચલાવતો। મહાઅક્ષપટલ, તો મૌર્ય વહીવટી તંત્રમાં દફતર ભંડાર સંભાળનાર અધિકારીને મહાઅક્ષપટલ તરીકે ઓળખવામાં આવતા હતા। ત્રીજું છે રાજુક, તો પ્રાદેશિક વહીવટી તંત્રમાં સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહારમાં વહેંચવામાં આવતો, જેનો વડો રાજુક તરીકે ઓળખાતો હતો। અને ચોથું છે ગોપ, તો પ્રાદેશિક વહીવટી તંત્રમાં સરળતા માટે પ્રદેશને પ્રદેશમાં વહેંચવામાં આવતો, આ પ્રદેશનો ઉપરી અધિકારી જેને ગોપ કહેવામાં આવતો હતો। પ્રશ્ન 4, ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે। મૌર્ય વંશ ચેકી દેવાનું છે, સાચું શૃંગ છે। તો આ પ્રમાણે બાકી જે વધ્યું છે તેને તમારે નીચેની ખાલી જગ્યામાં લખવાનું છે। તો આ પ્રમાણે તમે લખી શકશો। બીજાની અંદર બિંદુસાર ખોટું છે, જે ચેકી દેવાનું છે। ત્રીજાની અંદર ઉર્દુ ચેકી દેવાનું છે। ચોથામાં ચંદ્રગુપ્ત ચેકી દેવાનું છે। પાંચમામાં જૈન ચેકી દેવાનું છે। બાકીનું જે વધ્યું છે તે તમારે નીચે ખાલી જગ્યા આપેલી છે તેની અંદર લખવાનું છે। પ્રશ્ન 5, જોડકા જોડો। અની સામે બ આપેલું છે, બનો 1, 2, 3, 4, 5નો ક્રમ છે તે જવાબ સ્વરૂપે લખવાનો છે। પહેલું ખેતી વિભાગ, તેમાં 3 આવશે, શીતાધ્યક્ષ, ન્યાય ખાતું, પ્રદેશત્રી, વેપાર ખાતું, પણ્યાધ્યક્ષ, લશ્કર ખાતું, સેનાની, મુદ્રા ખાતું, મુદ્રાધ્યક્ષ। પ્રશ્ન 6, પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। તેમાંનો પહેલો પ્રશ્ન,
વર્તમાન સમયનો દિલ્હીથી કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ મૌર્ય યુગમાં કયા નામે ઓળખાતો હતો? ગ્રાન્ડ ટ્રંક રોડ. બીજું છે મૌર્ય યુગ સમયનું કલિંગ રાજ્ય હાલ કયા રાજ્ય તરીકે ઓળખાય છે? જે ઓડિશા તરીકે ઓળખાય છે. ત્રીજો પ્રશ્ન, સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કયા કયા દેશમાં કરાવ્યો હતો? તો બ્રહ્મદેશ, સિલોન, સિરિયા, ઇજિપ્ત અને મેસેડોનિયામાં કરાવ્યો હતો. ચોથું છે મૌર્ય યુગનું વહીવટી તંત્ર કયા 3 વિભાગો એટલે કે અંગોમાં વહેંચાયેલ હતું? પહેલું કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. પાંચમું, ચંદ્રગુપ્તએ તેના જીવનનો અંતિમ સમય કોની સાથે અને ક્યાં વિતાવ્યો હતો? તો જૈન મુનિ ભદ્રબાહુ અને મૈસૂર એટલે કે કર્ણાટકના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. પ્રશ્ન 7, ટૂંક નોંધ લખો. પહેલું, મૌર્ય યુગનું વહીવટી તંત્ર. તો મૌર્ય યુગની અંદર વહીવટી તંત્ર કેવું હતું તે તમારે અહીંયા લખવાનું છે. મૌર્ય યુગમાં વહીવટી તંત્રના 3 વિભાગો હતા. એક કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ચાણક્યે મૌર્ય યુગ વહીવટ કુલ 18 ખાતામાં દર્શાવ્યો છે. પ્રાંતીય વહીવટી તંત્રને 5 વિભાગમાં વહેંચ્યું છે. પ્રાંતના વડા તરીકે રાજપાલ હતા. તેનું કાર્ય કર ઉઘરાવવાનું, શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું, રાજાના આદેશોનું પાલન કરવાનું. પ્રાદેશિક વહીવટી તંત્રને સરળતા ખાતર આહારને પ્રદેશમાં વહેંચવામાં આવતું. વહીવટી તંત્રમાં નાનામાં નાનું એકમ જે ગામ હતું. મૌર્ય યુગનું પતન. અશોક પછીના શાસકો સબળ નહોતા. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમંત્રી શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ મૌર્ય વંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી. પ્રશ્ન 8, નીચે આપેલ વિધાનોના કારણ આપવાના છે. તેમાંનું પહેલું, કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું. કારણ, તો કલિંગના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેનામાં વિજયનો આનંદ ઉઠી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતોને તે ઊંઘી ન શક્યો. તેને ઘણો બધો સંતાપ એટલે કે પસ્તાવો થયો અને તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલ વિજય એ સાચો વિજય નથી. એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને ઉપદેશ આપ્યો અને તેથી કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું હતું. બીજો પ્રશ્ન, ચાણક્યને મૌર્ય યુગના પથદર્શક માનવામાં આવે છે. કેમ? કારણ જણાવો. તો ચાણક્ય મહાન રાજનીતિજ્ઞ અને વિચારક હતા. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને શિક્ષણ અને માર્ગદર્શન આપ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના થઈ હતી. તેમણે અર્થશાસ્ત્ર નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. મૌર્ય વંશના મજબૂત વહીવટી અને રાજકીય વ્યવસ્થા પાછળ ચાણક્યનું મોટું યોગદાન હતું. આથી કહી શકાય કે ચાણક્યએ મૌર્ય યુગના પથદર્શક તરીકે માનવામાં આવે છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અન્ય મિત્રોને શેર કરો. આ સિવાય તમને કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે તમે કોમેન્ટમાં જણાવો, જેથી અમે તે વિષય પર સોલ્યુશન સ્વરૂપે વિડીયો રજૂ કરી શકીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. 9મો પ્રશ્ન, નીચે આપેલ બોક્સમાં મૌર્ય યુગ સમયના વ્યક્તિઓના નામ આપેલા છે. તમારે શોધવાના છે. અહીંયા બિંદુસાર છે, અહીંયા સંઘમિત્રા છે, અહીંયા ચાણક્ય છે, મહેન્દ્ર છે, સમ્રાટ અશોક છે, સુસીમ, ધનનંદ અને ચંદ્રગુપ્ત છે. આ સિવાય કોઈ રહી જતું હોય તો તમારે શોધી અને તેના પર બોક્સ એટલે કે ચોરસ કરવાનું છે. પ્રશ્ન 10, ભારતના નકશામાં મૌર્ય યુગ સમયના અભિલેખોના સ્થળો દર્શાવવાના છે. અહીંયા આપેલું છે. અહીંયા લુંબિની, કોસાંબી,
અહીંયા સારનાથ, અહીંયા સાંચી, સોપારા, ગુજરાતમાં ગિરનાર, અહીંયા કલિંગ. આ પ્રમાણે તમે અભિલેખો હતા તે સ્થળો આ રીતે દર્શાવી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તેની અંદર આ સિવાય ઘણી બધી નવા ફીચર્સ જેમ કે MCQ, તમારે જ્ઞાનની ચકાસણી માટે તમે MCQ રમી શકશો. બાળ વિભાગ માટે અલગ અલગ 3 ભાષાની અંદર બાળ વિભાગ આપેલો છે અને અન્ય ગેમ પ્રકારે પણ તેમાં મૂકવામાં આવેલ છે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.